Namaste students. In last video, we have completed if else condition, switch case. Now, in this video, I am going to explain first two method. First one is get method and second one is post method. આપણે લાસ્ટ સેમેસ્ટરમાં ગેટ અને પોસ્ટ રિલેટેડ થોડુંક ઓલરેડી જોઈ જ ગયા હતા, પણ એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કેવી રીતના આપણે કોઈ નથી જોયું એ આપણે અહીંયા જોશું અને થોડુંક વધારે ક્લિયરલી અહીંયા જોશું. ત્યારે મેં તમને થોડુંક ઓવરવ્યૂ આપ્યો હતો કે ગેટ અને પોસ્ટનો યુઝ કઈ રીતના હોઈ શકે છે. Okay, now I am explaining it in depth, get and post method, and I will explain one example for get and one example for post, and then exercise. So here in definition you can write example of get method. Okay, now there are two ways the browser client can send information to the web server. First one with get method and second one is post method. એટલે કે બ્રાઉઝર જે છે એ ઇન્ફોર્મેશન બે રીતે સર્વર સુધી સેન્ડ કરી શકે છે. એક છે get method થી અને સેકન્ડ વન છે પોસ્ટ મેથડ છે. આ બંને મેથડ HTTP ની છે. HTTP આપણે જોઈ ગયા છીએ, એમાં ઘણી મેથડ્સ આવે છે, એમાંની આ બે મેથડ get અને post આવે છે. Browser sends information to the server with get and post method, and before the browser sends the information, it encodes it using a scheme called URL encoding. In the scheme, name and value pairs are joined with equal sign and different pairs are separated by the ampersand. એટલે કે વચ્ચે અહીંથી સાઇન આવી જશે અને જે કંઈ વેલ્યુ હશે લાઈક નેમ ઇક્વલ ટુ ABC છે સપોઝ, તો એવી રીતના ઇક્વલ ટુ કરી અને એક આખી પેરમાં નેમ સ્લેશ વેલ્યુ એટલે કે નેમ ઇક્વલ ટુ કરી અને વેલ્યુ એની પાસ થતી હશે. તમે ઘણી વખત જોયેલું હશે, કોઈ વેબસાઇટ ઓપન કરાવડાવો છો ત્યારે યુઆરએલમાં ઉપર તમે જે કંઈ વેલ્યુ પાસ કરાવડાવી છે એ વેલ્યુ ત્યાં શો થતી હશે. જો શો થતી હોય તો ગેટ મેથડ હોય, શો ન થતી હોય તો પોસ્ટ મેથડ હોય. If value you can see, then it is get method, or if you can't see, then that one is post method. The get method sends the encoded user information appended to the page request. The page and the encoded informations are separated by the question mark character. એટલે કે ક્વેશ્ચન માર્ક થી ને એ વેલ્યુ જે છે એ સેપરેટ થતી હશે, કેમ કે આગળનો એનો જે છે પાથ હશે એન્ડ આફ્ટર ધેટ ક્વેશ્ચન માર્ક પછી જે કંઈ વેલ્યુ પાસ કરી હશે એ પેજ પરથી આપણે જે વેલ્યુ સેન્ડ કરતા હશું એ વેલ્યુ હશે. The get method produces a long string that appears in your browser in your server logs in the browser's location box. એટલે કે જે ઉપરની URL માટેની સ્પેસ આપેલી છે ત્યાં આપણને આખી લિંક જે છે એ શો થતી હોય છે. The get method is restricted to send up to 1024 characters only. You cannot send more information using get method. Never use get method if you have password or other sensitive information to be sent to the server. આપણે જ્યારે વેબસાઇટ ડેવલપ કરીએ ત્યારે કે કોઈ પેજ બનાવતા હોય, જે રીતની રિક્વાયરમેન્ટ હોય આપણે એ રીતની ફૂલફિલ કરતા હોય ત્યારે એમાં ધ્યાન એટલું રાખવું જોઈએ કે જ્યારે ગેટ મેથડ યુઝ કરીએ છીએ ત્યારે ઇન્ફોર્મેશન જે છે એ આપણને યુઆરએલમાં બધી શો થઈ જવાની છે. તો જો પાસવર્ડ કેવી કોઈ ઇન્ફોર્મેશન હોય તો યુઆરએલમાં આપણને શો થઈ જાય તો એ પ્રોપર કોડિંગ ન કહેવાય, કે સેન્સિટિવ કોઈ ઇન્ફોર્મેશન હોય ત્યારે આપણે ગેટ મેથડ યુઝ ન કરવી જોઈએ. Get method can't be used to send binary data like images or Word document to the server. The data which is sent by the get method can be accessed using query string environment variables. જે આપણે આગળ આવશે query string, આપણે જે ક્વેશ્ચન માર્ક કરીને જે વેલ્યુ પાસ થઈ શકે એને query string જ કહેવાય છે. તો આપણે એનું એક એક્ઝામ્પલ get મેથડનું જોઈએ. PHP tag
દેન આપણે અહીંયા જે છે એ બોડી ટેગમાં પણ કોડિંગ કરશું. હવે અહીંયા આપણે જે જોવાના છે એ HTML નું કોડિંગ હશે પ્લસ PHP નું કોડિંગ હશે. ઓકે, તો આપણે અહીંયા રિક્વાયરમેન્ટ એવી છે, એક ટેબલ લઈએ, ટેબલમાં આપણે ત્યાં ફોર્મ ટેગ લઈ અને બે ટેક્સ્ટ બોક્સ લેશું, સામે લેબલ લેશું અને ત્યાં યુઝર પાસેથી કોઈક ઇન્ફોર્મેશન આપણે ગેટ કરાવડાવીએ અને એ વેલ્યુ આપણે PHPમાં ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. ઓકે, સો HTML અને PHPનું બંને કોડિંગ આવે છે. આ પ્રોગ્રામ ક્લિયરલી સમજજો, ન સમજાય તો આ વિડીયો 2 વાર જોજો, કેમ કે આ ગેટ અને પોસ્ટ મેથડનો યુઝ કરી અને આપણે HTMLમાં જે કંઈ વેલ્યુ આવે પાસ થતી હોય છે, કંઈ ફોર્મ ઉપર પાસ થતી હોય છે વેલ્યુ, આમાં PHPમાં કેવી રીતના લઈ શકીએ છીએ એના રિલેટેડ છે. ઓકે, ટેબલ ટેગ, અહીંયા ટેબલ ટેગ ઓવર કરું છું, then tr tag, start and over. એમાં આપણે પેલા અલાઈન આપી દઈએ સેન્ટર, then હાઈટ અને વિડ્થ સેટ કરી દઈએ 200, વિડ્થ 200. હવે અહીંયા ટીડી ટેગમાં આપણે વેલ્યુ પાસ કરાવડાવીએ છીએ. અહીંયા મેસેજ આપીએ કે યુઝર પાસેથી આપણે જે છે ને બે વેલ્યુ ગેટ કરાવડાવીએ છીએ. ફર્સ્ટ વન નેમ અને સેકન્ડ વન એજ લઈ લઈએ, ઓર કોઈ પણ વેલ્યુ આપણે અહીંયા ગેટ કરાવડાવી શકીએ. હું અહીંયા આપી દઉં છું એન્ટર યોર ફર્સ્ટ નેમ. હું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એવી રીતના લઈ લઉં છું. ફર્સ્ટ નેમ વેલ્યુ કોઈ પણ હોય, આપણે એનાથી કોઈ ફેર નથી પડતો. એન્ટર, સોરી, અહીંયા આપણે આવશે ફોર્મ ટેગનો યુઝ કરવો પડશે. ફોર્મ નેમ F1 રાખી દઉં છું. અહીંયા એક્શન યુઝ કરીએ છીએ, બ્લેન્ક રાખું છું કેમ કે સેમ પેજ આપણે કોલ કરાવડાવશું, એટલે જ્યારે બ્લેન્ક રાખીએ ત્યારે સેમ પેજ કોલ થશે. અને મેથડ તો એ હું રાખી દઉં છું ગેટ. ફોર્મ ટેગ ટેબલ પહેલા સ્ટાર્ટ કર્યો છે તો ટેબલ પછી ઓવર થશે. અને અહીંયા આપી દઈએ આપણે ઇનપુટ ટેગમાં ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, નેમ ઇક્વલ ટુ F નેમ. ઓકે, હવે આવી જ રીતના હજી એક લાઈન એડ કરાવડાવીએ અને ત્યાર પછી ડિઝાઇન ચેક કરી લઈએ કે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણેની ડિઝાઇન આવી ગઈ છે કે નહીં. Now here I am changing value, last name, and here I am setting value L name. Okay, first I am saving this program. પ્રોગ્રામ નંબર 23. તમારે પ્રોગ્રામ નંબર વધારે હશે, એક્સરસાઇઝ મેં વચ્ચે આપી છે એટલે આ પ્રોગ્રામ નંબર તમે એ રીતે ધ્યાન ન લેતા કે તમારે આટલા જર્નલમાં લખવાના છે, એમ નહીં. તમારે પ્રોગ્રામ નંબર ડિફરન્ટ આવતા હશે, આના કરતાં વધારે પ્રોગ્રામ થયા હશે. 23 and get 23_get. ઓકે, હવે આપણે ડિઝાઇન ચેક કરી લઈએ. અહીંયા આપણને ડિઝાઇન વિન્ડો આપેલી છે, એમાંથી જઈ અને જોઈએ તો આપણને ત્યાં ડિઝાઇન ડિસ્પ્લે થઈ જાય છે. આઉટપુટમાં પણ એકવાર ચેક કરી લઈએ, એક ટેક્સ્ટ બોક્સ આવતું નથી એટલા માટે. XAMPP ઓપન છે, એમાં હું ફોલ્ડર નેમ PHP આપી દઉં, સ્લેશ પ્રોગ્રામ નંબર 23_get.php. ઓકે, તો આપણને અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. ટેક્સ્ટ જે છે એ પ્રોપરલી ડિસ્પ્લે નથી થતી, તો વિડ્થ વધારવાની રિક્વાયરમેન્ટ છે, તો વિડ્થ વધારે આપી દઉં છું. વિડ્થ હું આપી દઉં છું 400 અને ચેક કરીએ. ઓકે, વ્યવસ્થિત આવી જાય છે. ટેબલની બોર્ડર આપી દઈએ. હાઇટ ઘણી વધારે છે તો હું એને ત્યાં 100 કરાવડાવી દઉં છું. ઓકે,
હવે આપણે PHP નું કોડિંગ કરીએ. PHP ના કોડિંગ માટે ફર્સ્ટ એક વેરિયેબલ લઈ લઈએ, ડોલર નેમ એફ નેમ ઇક્વલ ટુ ડોલર અંડરસ્કોર ગેટ ઇન બ્રેકેટ. અહીંયા આપણે શું પાસ કરશું? એફ નેમ. ઓકે, અહીંયા આપણે પાસ કરશું એફ નેમ. એફ નેમ જે આપણે ડબલ કોટમાં વેલ્યુ પાસ કરાવડાવી છે એ જ આવશે. એલ નેમ કદાચ તમે કન્ફ્યુઝ થતા હોય તો અહીંયા વેલ્યુ ડિફરન્ટ લઈ લો, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. આ આપણા વેરિયેબલ્સ છે અને આપણે આ ગેટ કરાવડાવીએ છીએ વેલ્યુ એ છે. તો અહીંયા આપણે એ જ નેમ પાસ કરવાનું જે અહીંયા આપણે ટેક્સ્ટ બોક્સનું નેમ ડિક્લેર કર્યું હોય એ. અને હવે ઇકો કરી અને પ્રિન્ટ કરાવડાવું છું. ઇકો ડોલર ફર્સ્ટ નેમ, તો આપણો વેરિયેબલ અહીંયા ફર્સ્ટ નેમ છે, એન્ડ ઇકો હવે બીઆર અહીંયા આપવું પડશે, બીઆર ટેગ, અધરવાઇઝ સેમ લાઈનમાં આવી જશે. ઇકો ડોલર લાસ્ટ નેમ. અને આઉટપુટ ચેક કરીએ આપણે. એફ નેમ અનડિફાઇન્ડ આવે છે. આની એરર કેવી રીતના સોલ્વ થશે એ હમણાં તમને કહી દઉં. અત્યારે હું અહીંયા એબીસી અને XYZ આપી દઉં છું. યસ, હજી એક આપણે સબમિટ બટન એડ કરાવડાવવું પડશે, જે બાકી છે એડ કરવાનું. TR ટેગ, કેમ કે સબમિટ કરશું ત્યારે જ એક્શન જે છે એ આપણી કોલ થાય. અહીંયા આપણી એક્શન બ્લેન્ક છે, ધેટ મીન્સ કે સેમ પેજ રન થશે. કોલ સ્પાન ઇક્વલ ટુ 2. અહીંયા હું આપી દઉં છું ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ. અલાઇન સેન્ટર. ઓકે, હવે આપણે વેલ્યુ પાસ કરાવડાવી ABC XYZ, સબમિટ આપીએ છીએ તો આ એ જ વેલ્યુ આપણને ડિસ્પ્લે થઈ છે ટેક્સ્ટ બોક્સમાં પાસ કરી હતી. ઓકે, હવે સપોઝ કે અહીંયા હું પાસ કરી દઉં છું બીજી કોઈ વેલ્યુ BCD અને XYZ ની જગ્યાએ આપણે લઈ લઈએ IJK, સબમિટ. ઓકે, વેલ્યુ ચેન્જ કરીને જોઈએ. એક ડમી કોઈ પણ વેલ્યુ લઈ લઈએ છીએ અને આપણે ત્યાં પ્રિન્ટ કરાવડાવીએ છીએ. તમે લોકો તમારું નેમ અને સરનેમ પાસ કરી અને ચેક કરી શકો છો કે વેલ્યુ જે છે એ ત્યાં ડિસ્પ્લે થાય છે કે નહીં. તો આ જે છે એ આપણે યુઝ કરી ગેટ મેથડ. હવે આ ત્યાં આપણે વેલ્યુ લીધી છે એ વેલ્યુને પછી આગળ કોઈ પણ જગ્યાએ પાસ કરી શકતા હોય, એટલે કે બીજા પેજમાં આપણે આનું કોડિંગ કરી શકીએ છીએ. અત્યારે મેં આ સેમ પેજમાં જ કોડિંગ કર્યું છે અને વેલ્યુ બીજા કોઈ પણ જગ્યાએ પાસ કરી શકતા હોય છે. ધેટ મીન્સ કે સર્વરમાં વેલ્યુ આવી ગઈ છે તો ડેટાબેઝનો એનો યુઝ કરતા હોય કે જેનો તમારે જે આગળ યુઝ આવશે તો એમાં પણ પાસ થઈ શકે છે. આ પ્રોગ્રામ હું હજી એકવાર શોર્ટમાં થોડુંક કહું છું. આપણે આમાં HTML પ્લસ PHP નું બંને કોડિંગ કર્યા છે. HTML નું કોડિંગ તમને ખ્યાલ જ છે, એમાં ફોર્મ ટેગ યુઝ કરી ગયા છીએ, નેમ અહીંયા F1 આપ્યું છે, એક્શન બ્લેન્ક આપી છે અને મેથડ ગેટ આપી છે. અને જ્યારે હું સબમિટ કરાવું છું ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ ક્વેશ્ચન માર્ક કરી અને વેલ્યુ પાસ થાય છે. એફ નેમ એટલે કે જે આપણું અહીંયા ટેક્સ્ટ બોક્સનું જે નેમ છે ઇક્વલ ટુ વેલ્યુ પાસ થઈ, એન્ડ સેકન્ડ ટેક્સ્ટ બોક્સનું જે નેમ છે એલ નેમ એના ઇક્વલ ટુ વેલ્યુ પાસ થઈ, જે આપણે ટેક્સ્ટ બોક્સમાં પાસ કરી હશે. ઓકે, તો એ ગેટ મેથડ છે એટલા માટે આપણને ત્યાં URL માં શો થાય છે. પોસ્ટ મેથડ આવશે ત્યારે શો થશે નહીં. ટેબલ અલાઇન સેન્ટર, હાઇટ 100, વિડ્થ અત્યારે 400 રાખી છે, બોર્ડર 1 રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે રાખી શકો છો. એન્ટર યોર ફર્સ્ટ નેમ, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, નેમ એફ નેમ, એન્ટર યોર લાસ્ટ નેમ, એમાં ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, નેમ એલ નેમ. આ જે આપણે ટેક્સ્ટ બોક્સના નેમ આપીએ એ યુનિક હોવા જોઈએ, રિપીટેડ ન થવા જોઈએ.
અને જે નેમ આપો છો એ આપણે આગળ કોડિંગમાં યુઝ કરવાના થશે. એન્ડ ત્યાર પછી લાસ્ટમાં સબમિટ બટન લીધું છે. PHP નું કોડિંગ શું કર્યું એ કહી દઉં. આપણે PHP ટેગ કર્યા, એમાં એક વેરિયેબલ લીધો ફર્સ્ટ નેમ અને એક વેરિયેબલ લીધો લાસ્ટ નેમ. ફર્સ્ટ નેમની વેલ્યુ આપણે સ્ટોર કરાવડાવી કઈ એફ નેમની, તો $_get કરાવડાવી છે. તો ત્યારે સબમિટ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે એક્શન બ્લેન્ક છે એટલે એનું એ પેજ ફરીથી કોલ થાય છે અને એમાં આપણે રાખ્યું છે કે $_get f name. તો એમાં એફ નેમ જે વેરિયેબલ એફ નેમ જે કંટ્રોલ છે એ કંટ્રોલ ફાઇન્ડ થશે અને એની જે વેલ્યુ છે એ વેલ્યુ ગેટ થશે અને ફર્સ્ટ નેમમાં સ્ટોર થશે. સિમિલરલી એલ નેમની વેલ્યુ ગેટ થશે અને લાસ્ટ નેમમાં સ્ટોર થશે અને એ વેલ્યુ આપણે ઇકો કરીને પ્રિન્ટ કરાવડાવી. ઓકે, now you can take screenshot of this program. Now I am scrolling. You can take second screenshot of this program. ઓકે, મેં તમને એક કીધું હતું કે અહીંયા એરર આવતી હતી. આ એરર શું કામ એને આવે છે, એને એફ નેમ જે છે એ આઈડેન્ટિફાઈ નથી થતું. તો આપણે પહેલા એટલું જ કોલ કરાવડાવીએ, ઇફ ઇન બ્રેકેટ is set in bracket $_get f name Similarly, if in bracket is set ફંક્શન આપણે આવી ગયું છે, એ ચેક કરાવડાવે છે કે વેલ્યુ એમાં સેટ કરાવડાવેલી છે કે નહીં. આમાં અત્યારના પ્રોબ્લેમ એવો થાય છે કે વેલ્યુ સેટ કરાવડાવેલી નથી અને છતાંય ફર્સ્ટ ટાઈમ જ્યારે પેજ લોડ થતું હોય ત્યારે નેમ ગેટ કરવા જશે તો એમાં કોઈ વેલ્યુ નહીં હોય, એટલા માટે એને એરર આપશે. તો આપણે એના માટે થઈને એટલું ચેકિંગ કરાવડાવી દીધું કે જો એમાં કોઈ વેલ્યુ સેટ કરાવડાવેલી હોય તો જ એ વેલ્યુ ગેટ કરવાની છે, અધરવાઇઝ કોઈ વેલ્યુ ગેટ કરવાની નથી. ઓકે, હવે જોઈએ આપણે સેવ અને અહીંયા રિફ્રેશ. ઓકે, હા, આ એરર આવી જશે ફર્સ્ટ નેમની અને લાસ્ટ નેમની. એટલા માટે આપણે આ કોડિંગ જે છે એ આની સાથે જ એડ કરાવડાવી દઈએ. કેમ કે એ વેરિયેબલ આપણે ત્યાં ડિક્લેર કરેલા ઉપર છે, જે વેરિયેબલ નહીં મળે એટલે એની એરર આવશે. ઓકે, હવે આપણને એરર શો નહીં કરે. આ પછીની કોડિંગ જે એડ કરાવડાવ્યું એમાં તમારે ચેન્જીસ આવ્યા છે તો તમારે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, અને જે લાસ્ટ કોડિંગ મેં તમને કીધું હતું એ રિપ્લેસ તમે કરી શકો છો એમાં. ઓકે, નાઉ આઈ એમ એક્સપ્લેનિંગ પોસ્ટ મેથડ. ઓકે, હવે આપણે પ્રોગ્રામ જોઈએ છીએ પોસ્ટ મેથડનો. આ પ્રોગ્રામને હું સેવ એઝ આપી દઉં અને એમાં ચેન્જીસ કરીશ, પણ તમારે પ્રોગ્રામ ફરીથી લખવાનો છે. 24_post.php example of post method. પહેલા પોસ્ટ મેથડ શું છે એ તમને ક્લિયર કરાવડાવી દઉં. The post method transfer information via HTTP headers. The information is encoded as described in case of get method and put into header called query string. Similarly, get ની જેમ જ વેલ્યુ પાસ થતી હોય છે પણ એ આપણને વિઝિબલ હોતી નથી. The post method does not have any restrictions on data size to be sent, whereas in get method we have restriction. The post method can be used to send ASCII as well as binary data.
The data sent by post method goes through HTTP header. So security depends on HTTP protocols. By using secure HTTP, you can make sure that your information is secure. That means we need to use HTTPS protocol for more security, or we can also use HTTP, but it's not more secure than HTTPS. Like HTTPS માં જે છે એ વધારે securely data pass થાય છે. તો આપણે HTTP અને dependency જે છે HTTP protocol ઉપર dependency છે post method ની. The PHP provide $_post associative array to access all the sent information using post method. Similarly, we had used $_get. Okay, જે રીતના $_get યુઝ કર્યું છે એવી રીતના અહીંયા યુઝ થશે $_post. તો હવે હું ચેન્જીસ કરું છું પોસ્ટ મેથડ માટે. કોઈ ખાસ ચેન્જ નથી, પ્રોગ્રામ મોસ્ટલી સેમ છે, પણ અહીંયા આપણે યુઝ કરશું પોસ્ટ મેથડ. અને જે વેલ્યુ અહીંયા ગેટ કરાવડાવીએ છીએ એ ગેટની જગ્યાએ યુઝ થશે પોસ્ટ. ઓકે, પ્રોગ્રામ હવે રન કરાવડાવીને જોઈએ. આ આપણે પોસ્ટ મેથડનો પ્રોગ્રામ જોઈએ છીએ. મેં ચેન્જીસ ખાલી એટલા જ કર્યા છે કે ગેટની જગ્યાએ પોસ્ટ યુઝ કર્યું છે. આઉટપુટ ચેક કરીએ હવે. $24_post આપણા પ્રોગ્રામનું નેમ છે. રન કરાવડાવું છું. યસ, આઉટપુટ તો આપણને એવી રીતના સેમ જ આવવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરું છું, પણ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કોઈ વેલ્યુ જે છે આપણને વિઝિબલ થતી નથી, એટલે કે ડેટા જે છે એ સિક્યોરલી પાસ થાય છે પોસ્ટમાં. બીજો છે એ જ મેઇન ચેન્જ છે કે ગેટ અને પોસ્ટમાં ડિફરન્સ જે છે એ છે કે એકમાં ડેટા જે છે એ આપણને યુઆરએલમાં ડિસ્પ્લે થાય છે, પોસ્ટમાં ડિસ્પ્લે નથી થતા. કોઈ સાઇઝની આમાં પોસ્ટમાં લિમિટ નથી, જ્યારે ગેટમાં સાઇઝની લિમિટ છે. આપણે પોસ્ટમાં ડેટા જે છે એ આસ્કી વેલ્યુથી કે બાઇનરી ડેટાથી સેન્ડ કરાવડાવી શકીએ છીએ. ઓકે, નાઉ યુ કેન રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ. જે રીતના આપણે ગેટ મેથડ જોઈ ગયા એવી જ રીતના પોસ્ટ મેથડ છે. યુ કેન ટેક સ્ક્રીનશોટ. I am scrolling. ઓકે, તો આજે આપણે બે પ્રોગ્રામ જોઈ ગયા, ગેટ અને પોસ્ટ. બેનો એક પ્રોગ્રામ જોઈ ગયા. હવે તમને હું એક્સરસાઇઝ આપું છું. તમને લાસ્ટ સેમેસ્ટરમાં એક રજિસ્ટ્રેશન ફોર્મ કરાવડાવ્યું હતું, ઓર તમે અહીંયા કોલેજે આવ્યા હતા જ્યારે કોલેજ ચાલુ હતી ત્યારે. એ ડ્યુરેશનમાં પણ મેં તમને એક એક્સરસાઇઝ આપી હતી રજિસ્ટ્રેશન ફોર્મની, અને મેં ત્યારે તમને કીધું હતું આગળ જે આનો આપણે યુઝ કરશું. ઓકે, અને એમાં મેં તમને CSS મુકાવડાવ્યું હતું અને જાવાસ્ક્રિપ્ટનો પોસિબલ હોય ત્યાં યુઝ કરવાનું તમને કીધું હતું વેલિડેશન તરીકે. સો હવે આપણે એનો જ યુઝ કરીએ છીએ અહીંયા ગેટ અને પોસ્ટ મેથડની સાથે. ઓકે, તમે વેલ્યુ પાસ કરાવડાવજો ગેટ મેથડ અને એક પોસ્ટ મેથડથી. તમારે બે પ્રોગ્રામ એક્સરસાઇઝમાં થશે. રજિસ્ટ્રેશન ફોર્મ જે છે એ એક વખત તમારે કરવાનું છે ગેટ મેથડથી અને એક વખત તમારે કરવાનું છે પોસ્ટ મેથડથી. હા, એમાં તમે કોઈ ઇમેજીસ કે એવી કોઈ એવું ન લેતા કે કોઈ ડોક્યુમેન્ટ્સ કે કોઈ ફાઇલ અપલોડર કંટ્રોલ કે એવું એડ ન કરાવડાવતા. અત્યારે આપણે સિમ્પલ ગેટ અને પોસ્ટ મેથડથી ડેટા એમાં પાસ કરાવીએ. આગળ પછી ઘણું હજી વધારે આવશે. જેમાં આ એક નાની એવી એક્સરસાઇઝ છે, આગળ એનું ઘણું વર્ક આવશે, એટલે હું તમને કહું છું આ એક્સરસાઇઝ કમ્પલસરી છે, કરી જ લેજો, કેમ કે આના ઉપર ડિપેન્ડન્સી આગળ આવે છે. ઓકે, સો રજિસ્ટ્રેશન વાળો પ્રોગ્રામ જે છે એ તમારે કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, આપણે હવે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ.
જે છે લૂપ્સ. લૂપ્સ તમારે આવી જ ગયા છે, જાવા સ્ક્રિપ્ટમાં મેં કરાવડાવ્યા છે, સી લેંગ્વેજમાં તમારા લોકોને આવી ગયા છે, અને હવે અત્યારે આપણે પીએચપીમાં પણ આવે છે. લૂપ અહીંયા જે છે એ 3 ટાઈપના સપોર્ટ કરે છે. પહેલા તો હું થોડુંક શોર્ટમાં કહી દઉં છું કે લૂપ શું છે. મને ખ્યાલ છે તમને લોકોને આવડે છે ઓલમોસ્ટ, એટલે બહુ ડેપ્થમાં નથી કહેતો. લૂપ્સ જે છે તમારે રિપીટેટિવલી ટાસ્ક કરવું હોય કે એક અમુક કોડ જે છે એ રિપીટેડલી મેની ટાઈમ્સ તમારે કોલ કરાવડાવવો હોય ત્યારે તમે યુઝ કરી શકો છો ત્યાં લૂપ. અને એના માટે આપણે અપ્લાય કરી શકીએ કન્ડિશન, એટલે કે જે કન્ડિશન જ્યાં સુધી ટ્રુ હશે ત્યાં સુધી એ લૂપ જે છે એ કન્ટિન્યુઅસલી ચાલી રાખશે. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ ટોટલ 3 ટાઈપ્સના લૂપ. આજે એમાંથી ફર્સ્ટ પ્રોગ્રામ જોઈએ છીએ while લૂપનો. ટોટલ 3 ટાઈપ્સના લૂપ અવેલેબલ છે PHPમાં. ફર્સ્ટ વન છે while લૂપ, સેકન્ડ વન છે do while લૂપ, એન્ડ થર્ડ વન છે for લૂપ. ઓકે, તો એમાંનું ફર્સ્ટ વન આજે આપણે જોઈ લઈએ, while લૂપ. Example of while loop. HTML કોડની કોઈ અહીંયા રિક્વાયરમેન્ટ નથી, સો બીજો કોઈ કોડ અહીંયા અપ્લાય નથી કરતો, આપણે આગળ જરૂર પડશે જ. ફર્સ્ટ વન અત્યારે જોઈએ છીએ while loop. એની સિન્ટેક્સ જે છે એ આ રીતના આવશે, while in bracket expression bracket start and over, we will write statement here. આ અત્યારે હું મૂકી દઉં છું કમેન્ટમાં. ઓકે, હવે આપણે જોઈએ while loop જે છે એ કન્ટિન્યુઅસલી રિપીટેડલી જે પ્રોસેસ આપણે કરાવડાવી હોય એના માટે યુઝ થાય છે. અને અહીંયા આપણે PHPમાં એક વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરાવડાવીએ અને ત્યાર પછી એને 1 to 10 એમાં પ્રિન્ટ કરાવડાવીએ, એટલે કે વેલ્યુ જે છે એ પ્રિન્ટ કરે. તો એક વેરિયેબલ લઉં છું $a નેમનો, ઇક્વલ ટુ વેલ્યુ ત્યાં સ્ટોર કરાવડાવી દઉં છું 1. ધેન અહીંયા આપણે while એમાં કન્ડિશન રાખશું કે ક્યાં સુધી વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ, તો જ્યાં સુધી એની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ 10 નથી થતી ત્યાં સુધી એ વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી છે. અને એ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવીએ ઇકો $a થઈને. ઓકે, આપણે $a આપીએ છીએ તો સાથે સાથે એને BR ટેગ આપવું પડશે, અધરવાઇઝ તો સિક્વન્સમાં જ આવી જશે. તો એ હું અહીંયા આપી દઉં છું BR ટેગ. અને ઇન્ક્રીમેન્ટ કરવું પડશે $a પ્લસ પ્લસ સેમિકોલન. ઇનિશિયલાઇઝ કમ્પ્લીટ છે. આપણે 3 રિક્વાયરમેન્ટ હોય છે, ઇનિશિયલાઇઝ, ઇન્ક્રીમેન્ટ એન્ડ કન્ડિશન. તો અહીં આપણે ત્રણેય અપ્લાય કરી દીધું છે. નેક્સ્ટ વન પ્રોગ્રામ સેવ કરાવડાવું છું 24. આપણો લાસ્ટ પ્રોગ્રામ 24 હતો, તો 25 અને while.php. આઉટપુટ ચેક કરીએ. બહુ ઇઝી એવો પ્રોગ્રામ છે જે તમારે આવી જ ગયું છે ઓલરેડી, એને રિલેટેડ જ છે. PHP ફોલ્ડર ઓપન કરાવડાવી દઈએ. વન ટુ 10 વેલ્યુઝ જે છે એ આપણને પ્રિન્ટ કરીને આપે છે. ઓકે, ફરીથી એકવાર કહી દઉં, $a એમાં આપણે ઇનિશિયલાઇઝ કરાવડાવ્યું છે, ત્યાર પછી while માં કન્ડિશન અપ્લાય કરી છે, અને
નેક્સ્ટ આપણે ઇકો કરી અને અહીંયા ડોલર એ માં વેલ્યુ પાસ કરી છે. હવે ઇન કેસ તમને કદાચ કન્ફ્યુઝિંગ થતું હોય તો થોડુંક ઈઝી એવું કરી દઉં કે અહીંયા આપણે ઇકો કરી અને નેક્સ્ટ લાઈનમાં BR ટેગ લઈ લઈએ અને ડોલર એ પ્લસ પ્લસ એટલે એનાથી ઇન્ક્રીમેન્ટ થશે. Okay, now you can take screenshot of this program. Example of while loop. અને આગળની એક્સરસાઇઝ આજની જે આપેલી છે એ બધી કમ્પ્લીટ કરી નાખજો. નેક્સ્ટ આગળ હું તમને ઘણી બીજી વધારે એક્સરસાઇઝ આપું છું. ઓકે, અને આપણે લૂપમાં હજી બે ટોપિક બાકી છે. આજે આપણે એક while loop જોયું, do while loop અને for loop આ બંને બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. આ વિડીયોમાં આપણે આજે આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.